વડોદરાના પાદરાના અકલબારા ગામ નજીક ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે તો અનેરો લાઈફ કેર નામની કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો। કંપનીના રિએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત થયા હતા ત્યારે 4 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને વડોદરા અને ડવાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। કંપનીની બેદરકારીના કારણે કામદારોના મોત થયા હતા ત્યારે યોગ્ય વળતર આપવા મૃતકોના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। કંપની દ્વારા મૃતક દીઠ 25 લાખની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ લેખિતમાં વળતરની બાહેધરી આપવા પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। લાઈફ કેર કંપનીમાં આજરોજ બપોરે લગભગ 13:45 કલાકે એક રિએક્ટરમાં બ્લાસ્ટ થયો એટલે એમાં 4 લોકોને ઈજા થયેલી હતી, ગંભીર ઈજાઓ થયેલી હતી। એમાંથી લગભગ મને અત્યારે સમાચાર જાણવા મળ્યા 3 જણ એક્સપાયર થઈ જેવું મને જાણવા મળેલું છે। અત્યારે શું પરિસ્થિતિ છે અને આ જે છે કામદારો છે એ કઈ રીતને કંપની કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટર છે કે કાયમી હવે છે? એમાં મને એટલું જાણવાનું મળ્યું કે 4 જણ છે, એમાં એક કાયમી કામદાર છે અને 3 કંપની કોન્ટ્રાક્ટ પર આ છે। 3 જે મરણ જનાર છે 3 કોન્ટ્રાક્ટમાં કામ કરતા? હા, કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા। બ્લાસ્ટમાં 4 કર્મચારીઓ દઝાયા, એમાંથી 3 કર્મચારીઓનું મૃત્યુ થયું છે। એક કર્મચારી અત્યારે દાખલ છે। ત્યારે આ 3 કર્મચારીના પરિવારજનો ખૂબ જ દુઃખી છે અને ખૂબ દુઃખદ ઘટના છે। ત્યારે એમના પરિવારને ન્યાય મળે એ જ અમારી માંગ છે। કલેક્ટર સાથે હમણાં જ વાત થઈ, શું કહેશો? કંપની 25 લાખ રૂપિયાની વાત થઈ છે એ માત્ર વાતો છે, કારણ કે જ્યાર સુધી લેખિતમાં બાહેધરી ના આપે, જ્યાર સુધી ચેક ના આપે, આપણે ભૂતકાળમાં પણ અમે આંદોલનો કર્યા છે અને યોગ્ય વળતર અપાયું છે, ત્યારે એ લોકોએ લેખિત અને ચેક આપ્યા છે, ત્યારે આ આંદોલન બંધ થયું છે। અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે કે લેખિતમાં આપે, ચેક આપે અને 25 ને એના કરતા વધારે હું તો એવું કહું છું, કારણ કે માનવતાની વાત છે અને આ મસ્ત મોટો બ્લાસ્ટ છે, એમાં ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે, માનવ વધ કરવાનો ગુનો નોંધવો જોઈએ।